કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે મહીસાગર જિલ્લામાં પહોંચી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિત અનેક અગ્રણી નેતાઓ આ યાત્રામાં જોડાયા હતા। યાત્રા દરમિયાન મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। જન આક્રોશ યાત્રા સૌપ્રથમ બાલાસિનોર તાલુકાના જમિયતપુરા ડમ્પિંગ સાઇટ ખાતે પહોંચી હતી, જ્યાં સ્થાનિક લોકોએ દૂષિત પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી। યાત્રામાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, મહીસાગર કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા। લુણાવાડા શહેરના વિવિધ વિસ્તારોમાં સરદાર પટેલ, ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। બાદ આંબેડકર ચોક ખાતે જનસભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસી નેતાઓએ મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો પર સરકારને ઘેર્યા હતા।